કેબિનેટ બેઠકમાં ગુજરાતના માછીમારો માટે મોટો નિર્ણય. યાંત્રિક બોટના ડીઝલ પર વેટ રાહત યોજનામાં સુધારો. બોટની 20 મીટરની લંબાઈ મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ. રાજ્યની તમામ 18,000 યાંત્રિક બોટને યોજનાનો લાભ મળશે. આ સાથે મહત્તમ 15 રૂપિયાની પ્રતિ લિટર ડીઝલમાં રાહત આપવામાં આવી છે. વેટ રાહત મેળવવા બોટની ઓનલાઈન નોંધણી અત્યંત અનિવાર્ય. લાભાર્થી માછીમારો પાસે ફિશિંગ લાયસન્સ હોવું પણ ફરજિયાત. રાજ્ય સરકારના આ નિર્ણયને માછીમાર સમાજે વધાવ્યો અને આભાર વ્યક્ત કર્યો. વિનંતી છે કે હજી પણ જે લોકો પાસે નથી એ લોકો આ પ્રકારની નોંધણી કરાવીથી એમને પણ એનો લાભ રાજ્યની સરકાર આપવા માગે છે. એટલે તમામ એસોસિએશનો, ફિશરમેનોને પણ મારી વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને આપણા ફિશરમેનો માટે એની નોંધણી કરાવવાનું પણ બાકી રહી ગયું હોય તો અત્યારે ચોમાસાનો સમય છે, એની નોંધણી પણ કરીએ. મને આનંદ છે કે આ નિર્ણયથી અનેક ફિશરમેનોને એ ડીઝલની વેટની સબસિડીનો લાભ હવેથી મળતો થશે. રાજ્ય સરકારના અત્યારે આ નિર્ણયથી માછીમાર સમાજે ખૂબ મોટો લાભ થશે, જેથી માછીમાર સમાજ છે એ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે અને અત્યારે વર્તમાનની અમારી જે જરૂરિયાત હતી એ મુજબનો સરકારે નિર્ણય કર્યો છે. એના માટે માછીમાર સમાજ છે એનો આભાર માનું છું.